ભાવનગર નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કેટલાક શખ્સો વાસણ ઘાટ પાસે સામું કેમ જોવે છો, કાતર કેમ મારે છો બાબતે એકઠા થઈ ગયા હતા. જૂથ અથડામણ થવાની સંભાવનાને પગલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભાવનગર નીલમબાગ પોલીસે વાસણઘાટ પાસે બે જૂથ વચ્ચે માથાકૂટને લઈને અલ્તાફ ઉર્ફે અબા ઇમરાનભાઈ કાદરી, અમન ઉર્ફે બાબુ હબીબાણી, યાસીન ઉર્ફે માણિયો કરીમભાઈ ઓપથાની, इनायत उर्फे मेली इम्तियाज़ भाई हबीबाणी, स्किल उर्फे बाबा बेलीम, दानिश उर्फे भोलू अब्दुल रजाक भाई कुरैशी, साहिल उर्फे हस्ती जाहिद भाई सैयद, वसीफ मस्जिद भाई खोखर, कुवेज उर्फे माया हरीफ भाई मलेक, फैजान इरशाद भाई कुरैशी અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાં પોલીસે અલ્તાફ ઉર્ફે અબા ઇમરાનભાઈ કાદરી, યાસીન ઉર્ફે માણિયો કરીમભાઈ ઓપથાની, ઇનાયત ઉર્ફે મેલી ઇમ્તિયાઝ ભાઈ હબીબાણી, दानिश उर्फे भोलू अब्दुल रजाक भाई कुरैशी, वसीफ मजीद भाई खोखर, वेश उर्फे माया हनीफ भाई मलेक અને સેજાન ઇરશાદ ભાઈ કુરેશી સહિતના 7 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે, જેમાં ઝડપાયેલા આરોપીને સ્થળ ઉપર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અસામાજિક તત્વો છે કે તેમના દ્વારા વિસ્તારની અંદર ભયનું વાતાવરણ ત્યારે લડત ન કરાવી નાખો. બિલાડીઓ કરતા ઇસમોને હવે પોલીસ દ્વારા કાયદાનો જે દંડો છે તે હવે ઉતારવામાં આવે છે. તમને સીધા દ્રશ્યો બતાવવામાં વિસ્તાર આવેલો છે કે જ્યાં કોઈ પણ રાત્રિના સમયે માથાકૂટ બિલાડીઓ કરતા ઇસમોને હવે પોલીસ દ્વારા કાયદાનો જે દંડો છે તે